હાલ ઉનાળુ વેકેશનને લઈને સુરત પ્રાણી સંગ્રહાલય ખાતે પ્રવાસીઓનો ઘસારો જોવા મળ્યો હતો, જેમાં વેકેશનથી લઈને આજ સુધી 63,000થી વધુ પ્રવાસીઓએ મુલાકાત લઈ લીધી છે, જેને લઈને સુરત મહાનગરપાલિકા સંચાલિત પ્રાણી સંગ્રહાલયને 15 લાખથી વધુની આવક થઈ છે। ઉનાળુ વેકેશન દરમિયાન આવનાર પ્રવાસીઓ માટે અને પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓ માટે અલદાયી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતનું એકમાત્ર પ્રાણી સંગ્રહાલય એટલે કે સુરત મહાનગરપાલિકા સંચાલિત શ્યામા પ્રસાદ મુખર્જી જીઓલોજીકલ ગાર્ડન। આ પ્રાણી સંગ્રહાલયમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપીથી લઈને ભરૂચ, તાપી સુધીના લોકો મુલાકાતે આવતા હોય છે। ખાસ કરીને ઉનાળુ વેકેશન દરમિયાન પ્રવાસીઓનો ઘસારો ખૂબ જ વધ્યો છે, જ્યારે તેમાં અત્યાર સુધીમાં 63,000થી વધુ પ્રવાસીઓએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈ લીધી છે, જેના થકી સુરત મહાનગરપાલિકાને 15 લાખથી વધુની આવક થઈ છે। ખાસ કરીને પ્રાણી સંગ્રહાલય દ્વારા ઓનલાઈન બુકિંગ પર વધારે મહત્વ આપ્યું છે અને તેના થકી જ ઓનલાઈન બુકિંગ વધ્યું છે, જેથી કરીને ટિકિટ બારી અને લોકોની વ્યવસ્થા જાળવવામાં ખૂબ સારું રહે છે। સુરત પ્રાણી સંગ્રહાલયમાં અલગ અલગ પ્રજાતિના મોટા ભાગના પ્રાણીઓ છે। ખાસ સુરતની શાન એવી જળ બિલાડી આકર્ષણનું કેન્દ્ર છે, તો વાઘ, સિંહ અને દીપડા જોવા માટે પણ લોકોનો ઘસારો ખૂબ જ રહે છે। ઉનાળુ વેકેશનમાં તડકો ખૂબ જ વધુ રહે છે, જેથી પ્રાણીઓમાં ડિહાઇડ્રેશન ના થાય તે માટે ખાસ પ્રકારની દવા પાણીમાં પીવડાવવામાં આવે છે અને પ્રાણીઓને ફુવારા પણ મૂકવામાં આવ્યા છે। આમ એકંદરે ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓને પણ તકલીફ ના પડે તે માટે થઈને અલદાયી વ્યવસ્થા કરવામાં આવી છે। હું ડૉક્ટર રાજેશ પટેલ, આસિસ્ટન્ટ વેટનરી ઓફિસર અને ઇન્ચાર્જ ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ઝૂલોજીકલ ગાર્ડન, સરથાણા નેચર પાર્ક, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન। દર વર્ષે નેચર પાર્ક સરથાણા ખાતે જે મુલાકાતીઓ આવતા હોય છે, તેમાં વેકેશનના સમય દરમિયાન મુલાકાતીઓની સંખ્યા વધતી હોય છે। આ વર્ષે પણ આપણે જે 1 મેથી આજ દિન સુધીમાં ટોટલ 1.5 લાખ જેટલા વિઝિટર્સે મુલાકાત લીધેલી છે અને 14 લાખ રૂપિયાની આવક થયેલી છે। આ સિવાય ચાલુ વર્ષમાં કુલ 1,70,000 મુલાકાતીઓ અને 35 લાખની આવક થયેલી છે। આપણે છેલ્લા 2 વર્ષથી જે ઓનલાઈન ટિકિટની વ્યવસ્થા કરેલી છે, એનો પણ અત્યારે આવતા મુલાકાતીઓ દ્વારા બહુ સારી રીતે ઉપયોગ કરે છે અને ધીરે ધીરે ઓનલાઈન ટિકિટ દ્વારા આવતા મુલાકાતીઓની સંખ્યા બી વધવા પામેલી છે। રિસેન્ટમાં ઝૂમાં મુલાકાતીઓ માટે એટ્રેક્શન વધારવા માટે અન્ય ઝૂમાંથી બીજા પ્રાણીઓ મેળવવા માટેની બી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે અને થોડા સમયમાં બીજા ઝૂમાંથી બી નવા પ્રાણીઓ મેળવવામાં આવશે, જેથી આવતા મુલાકાતીઓમાં એનું આકર્ષણ વધે અને મુલાકાતીઓની સંખ્યા પણ વધી શકે।